હાલો, સવાર પડ્યું જો મારા ભાઈ. આ દાંતણ સરેલું સવાર પડે ને કોલગેટ જોઈએ. તમે સરેલીનું દાંતણ કરો મારા ભાઈ. દાંત તમારા મજબૂત થશે. જો આ ઘડિયા દાંતણ કરી કરીને મરી ગયા. અને ચોથી દોરું ફેણવાળું આવી ગયું છે. આટલું બધું લેશે સવારમાં ઉઠીને અને ફેણ કરશે. કોઈ આમ ધીમે ધીમે ગશે, વળી કોઈ આમ મંડી પડશે. વળી કોઈ પછી આમ કરશે. દાંતાની આનું રે બ્રશ આનું આવું કરે. આ જાતના ભાઈ બરાડા પડશે સવારમાં. એ આ છે ને બધું કોલગેટ કરીને તો તમારા બ્રશ કરી તમારા દાંત ગઈ ગયા અને પડવા મળ્યા. હું ડૉક્ટર જોડે ગયો તો કે હા સાહેબ તમે તો કે બહુ બ્રશ ગહો છો. કે બહુ નહીં ગહવાનું અને થોડુંક જ કોલગેટ લેવાનું કે છે. બહુ ઘસીએ ને તો દાંત વહેલા ગઈ જાય. જો આ નકલી દાંત છે ને વહેલા ગઈ જાય. એ તો ભગવાને આપણને કુદરતી દાંત આલ્યા છે એટલે બહુ ગહાતા નથી. આ ચંપલીઓ મહિને તૂટી જાય છે ને ગહાઈ જાય. તો આપણા પગ કેવા ભગવાને સારું કહેવાય. પગ હારા આલ્યા છે, દાંત હારા આલ્યા છે. એને હાચવીને વાપરો મારા ભાઈ. અને ગળિયાની જેમ દાંતણ કરો. સરેલું દાંતણ બેસ્ટમાં બેસ્ટ દાંતણ. તમને દાંત દુખતા હોય તો મટી જાય. દાંતણ તો બધા ઘણાય છે. આવળનું દાંતણ, બાવળનું દાંતણ, લીમડાનું દાંતણ, કણજીનું દાંતણ, સરેલીનું દાંતણ અને વળનું દાંતણ તો વળી ઉત્તમમાં ઉત્તમ દાંતણ. એ તમને મસ્ત લાગે. અને સરેલીનું દાંતણ પછી કણજીનું દાંતણ તો એટલો મસ્ત સ્વાદ આવે. જરા કરી તો જોજો. આ પ્રયોગ જરા કરી તો જો. લ્યો તારા આવજો અને દાંતણ હપર કરજો બરાબર. અને લાઈક કરજો અને શેર કરજો મારા ભાઈ.